આ ભેંસનો પોદળો અવડો છે ને તો આ ભેંસ હશે કવડી તો બોર ને દ્રાક્ષ ખાવા. આ કાચીડો અહીંયા શું કરે છે? અને વાળાને વેઠવી દેવાનો એટલે દેવાઈ દેવા. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા ફરી છે એક નવા વ્લોગમાં. અત્યારે જો આ સેવાળ ખેરી છે, અહીં હેઠે ખેરી નાખ્યો છે, વાળવાનો છે, સેવાળનો ઢગલા કરી નાખ્યા છે, એના પસડીમાં ભરવાના છે, પછી પાણી ભરવાનું છે સ્વિમિંગ પુલમાં. તો ફટાફટ આપણે પહેલાં સાફ કરી નાખીએ. આગળ હેઠ નાખે ને તો જોજો કેવો અવાજ આવે. અહીંયા સેવાળ નાખ્યું કેવું લાગે આમ તો જો. એનો પોદળા ન હોય અવાજ કેમ આવતો તો આગળ. ફાઇનલી કરી નાખ્યો છે હોત સાફ, બધો સેવાળ કાઢી નાખ્યો છે આમાંથી. હજી નથી ભરાણો, તળિયું નથી ઢકાણું. ફાઇનલી તળિયું ઢકાઈ ગયું. બેયનું પાણી આવે છે, કુવાનું ને ડારનું. આ ડારનું છે એ અત્યારે આ બાજુ બધું ગરમ છે અને આ કુવાનું ટાઢું છે. મિત્રો હવે પાક થોડા આમ એટલે પાણી ફૂગી ગયું છે અને ઓલ પણ 2 જણા ધોવે છે અને પાણીનો જ નકરો અવાજ આવે. હું આવ્યો છું ઉપર ને તો ઉપરથી કાંક આવો નજારો આવે છે. ભેંસનો પોદળો અવડો છે તો આ ભેંસ હશે કવડી. ભેંસનો પોદળો નથી, સેવાળ છે. તો મિત્રો બપોર પછી વાગી ગયા છે 5 ને સ્વિમિંગ પુલ એટલો ભરાણો છે. 2 મોટર 11 વાગ્યાની ચાલુ છે એટલે
એટલે અડધા ઉપર થોડોક ભરાઈ ગયો છે. લાઇટ વહી ગઈ છે અને એટલો ભરાણો છે સ્વિમિંગ પુલ. અને 8 નહીં 11 થી 6 નો કાપ છે. હા 10 થી 6 નો કાપ છે. એટલો ભરાણો 2 મોટરો ચાલુ હતી એટલો ભરાણો. બાકી હવે કાલ ભરસ્યું. અત્યારે હવે આપણે જઈએ ધાબા ઉપર. અત્યારે આવી ગયો છું ધાબા ઉપર ને લાવ્યો છું બોર ને દ્રાક્ષ ખાવા. સુરતનો નજારો 1 નંબર આવે છે. એટલે આપણે ઝૂમ કરીને ટાઈમ લેશું. ફાઇનલી દી હાથમી ગયો છે ને અત્યારે કેટલા વાગ્યા 6:41. પેલા 6 વાગતા ને તે દી હાથમી થતો. હવે 30-40 મિનિટ મોડો હાથમાં. અને મેં ટાઈમલેસ મૂકવા ઈટોડો ઉતાર્યો હતો અને માથેથી તો પાછું મૂકી દઈ. અને હવે આપણે નીચે જઈ ત્યાં બધા શું કરે છે એ જોઈ. દ્રાક્ષ ને તો બહુ ખાટું લાગ્યું હતું. દ્રાક્ષ ખાટી હતી ને બોર હતા મોળા. એટલે પછી મેં કાંઈ ખાધું નહીં. પાછું મૂક્યું. કાચીડો અહીંયા શું કરે છે? હવે આપણે દરવાજો દઈ દઈ. અને વાળાને વેઠી દેવામાં તો દેવાય દેવા. અહીંયા બત્તી કરી હતી. આમાં તો ફેસ લાઈટ કરી નથી ના છે દાદરા. રૂમની અંદરથી છે સીડી. રૂમની એટલે ઓસરીની અંદર. તો અહીં મારી ભાભી રોટલી કરે છે. અને આપણે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય.